રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. પ્રશ્નોત્તર કાર્યક્રમનો આ 15મો એપિસોડ છે અને એમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે જીતેન મેકવાન. બહુ આનંદની વાત છે કે જીતેન ભાષા ભવનનો વિદ્યાર્થી હતો એક કાળે. એ કાળને પણ 35 વર્ષ થઈ ગયા કદાચ. ત્યાર પછી તો એ અધ્યાપક, પ્રિન્સિપાલ અને ઘણી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તો એવા જીતેન મેકવાનનું સ્વાગત કરું છું અને થોડોક વિશેષ પરિચય કરાવું કે એને MA, MPhil, PhD વગેરે બધી જ વસ્તુઓ, બધા જ અભ્યાસ ભાષા ભવનમાં કરે છે. અને ચીનુ મોદી એટલે અમારા 6માં જે એના અધ્યાપક હતા તે એને વિશે, એમના પ્રદાન વિશે, આધુનિક કવિતામાં એનું શું પ્રદાન એને વિશેની વાત કરતો થીસીસ કર્યો છે. એટલે બહુ મોટી વાત કહેવાય ને કે પોતાના સરના કામ વિશે પણ વાત કરવી અને ત્યારે જે જરૂરી હોય એવું તાટસ્થ્ય પણ જાળવવું, એમાં કસોટી છે વિદ્યાર્થીની. મેં જ્યારે સુરેશ જોશી પર થીસીસ કર્યો ત્યારે મારી એ કસોટી હતી. જીતેન લગભગ 25 વર્ષથી મેં અમદાવાદ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક પદે છે અને 9 વર્ષ સુધી આ માણસે પ્રિન્સિપાલશીપ કરી છે, અલબત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ. પછી એને પ્રિન્સિપાલ પણ બનાવવાના હતા. એ લોકોએ આગ્રહ પણ કર્યો તો કે ના, મારે તો પ્રિન્સિપાલ નથી થવું. એનું કારણ શું તો કે એને એક શિક્ષકનો જીવ પોતાનો, એટલે એને થયું કે મને ભણાવવામાં જે મજા આવે તે આચાર્ય પદમાં નહીં આવે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ જીતેન, મને ગમી ગઈ એ વસ્તુ. થેન્ક યુ સર, થેન્ક યુ. હવે જે પુસ્તકો તે કર્યા છે તે પણ બહુ જ એવા વિષયોના છે કે જેને કોઈ સામાન્ય રીતે અત્યારે અડતું જ નથી. જેમ કે સોનેટ વિશે કોઈને કશું લખવાનું કેમ ગમે? વર્ષો પહેલા વિનોદ જોશીએ પેલી સાહિત્ય સ્વરૂપ શ્રેણીમાં સોનેટ વિશે પુસ્તિકા કરેલી. ત્યાર પછી બીજા લોકો, એના અગાઉ તો ઘણા લોકોએ કરેલું છે, પણ તે સોનેટ માળા અને સોનેટ યુગ કરીને જે પુસ્તક કર્યું એ બહુ મોટી વાત છે. મારી દ્રષ્ટિએ બહુ મહત્વનું કામ કહેવાય. હવે દિગેશ મહેતાનું તો ભાગ્યે જ કોઈને નામ પણ ખબર હોય. એ એટલા સારા જુદા પ્રકારના, જુદી શૈલીના નિબંધો લખી ચૂક્યા છે. અંગ્રેજીના અધ્યાપક હોવાને કારણે એક એવી સ્ટાઇલ, જુદી જુદી શૈલી. તો એવા દિગેશ મહેતા નિબંધકાર તરીકે કેવા છે એને વિશેનું પુસ્તક, તો આ પણ કંઈક બહુ જુદી વાત કહેવાય. અને એવું જ અનોખું પુસ્તક છે છંદ શિક્ષણ. છંદનું શિક્ષણ જ અત્યારે કોણ આપે છે અને કોને જરૂર છે? પણ વિદ્યાર્થીને તો જરૂર છે. વિદ્યાર્થીએ જાણવું જોઈએ કે ભાઈ અક્ષરમેળ શું છે, માત્રામેળ શું છે, મંદાતા શું છે, વગેરે વગેરે. એટલે એનું શિક્ષણ તો આપવાનું જ હોય અધ્યાપકે, અને અધ્યેતાએ, કોઈ પણ અધ્યેતાએ મેળવવાનું જ હોય. તમે એ ન જાણો એ કેવી રીતે ચાલે? તો એ પણ એવું જ અનોખું પુસ્તક કહેવાય. આ ત્રણેય પુસ્તકોના સંદર્ભમાં પણ હું જીતેનને થોડાક પ્રશ્નો કરીશ કે આજકાલ શું છે તારા મનમાં એને વિશે વગેરે. હવે અધ્યાપક હોય એટલે કોઈ પણ અધ્યાપક કાર્યક્રમોમાં જાય, પરિસંવાદોમાં વ્યાખ્યાનો કરે, સંચાલન કરે, આકાશવાણીમાં કાર્યક્રમ આપે, સામયિકોમાં લખે, અભ્યાસ સમિતિઓમાં હોય. આ તો બધું બહુ સ્વાભાવિક છે. પણ મને ખાતરી છે કે જીતેન ત્યાં કંઈક જુદી જ રીતે બિહેવ કરતો હશે. એટલે એનો આગ્રહ વિદ્યા કે શિક્ષણની દિશામાં જ હશે, વ્યવહારની દિશામાં નહીં હોય એવું હું ચોક્કસ માનું છું. થેન્ક યુ સર. બાબા સાહેબમાં એને જે કંઈ, આંબેડકર યુનિવર્સિટીમાં એને જે કામ કર્યું એ એવું જુદા પ્રકારનું કામ છે કે પુસ્તકોનું લેખન કરવું. હવે અભ્યાસક્રમ અનુસાર પુસ્તક લખવું એક જુદી વસ્તુ છે.
યા અને એવા પુસ્તકોનું પરામર્શન કરવું, તો એ એક બહુ જુદા પ્રકારનું કામ પણ એને કર્યું છે. અને એને ચિત્રકળામાં રસ છે અને ગીતો તો એ ગાતો હતો સંગીત કાર્યક્રમોમાં, જાહેરમાં નહીં પણ ખાનગીમાં, એની મને ખબર છે. ફિલ્મ સંગીતમાં એને રસ છે એવું નહોતો જાણતો. તો એ દિશામાં પણ આપણે એને પૂછીશું. તો આજનો વિષય આપ સૌને જાણીતો છે, કાવ્યનું વિશ્લેષણ. તો એ અંગે જીતેનના મનમાં કેટલાક પ્રશ્નો છે અને એ આપણને પૂછશે, મને પૂછશે, અને હું બને એટલા સારા ચોક્કસ જવાબો આપવાની કોશિશ કરીશ. તો જીતેન, તારા પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. શું છે તારો પહેલો પ્રશ્ન? મારો પહેલો પ્રશ્ન આમ તો છે ને કાવ્ય વસ્તુ વિશે જ છે કે આજે આપણે જોઈએ તો સોશિયલ મીડિયા પર ગમે તેને કવિતા તરીકે ઓળખાવીને લોકો છાપી દે છે અને પછી બધા એને વખાણે છે પણ ખરા. તો ખરેખર કવિતાના નામે આ જે મૂકવામાં આવે છે એને આપણે કવિતા કહીશું? ખરેખર કાવ્ય વસ્તુ શું કહેવાય? થોડા ઉદાહરણ સાથે તમે વાત કરો તો એ સાંભળનાર લોકોને પણ એમાં રસ પડે કદાચ. હવે તે જે કાવ્ય વસ્તુ એવો જે ઉલ્લેખ કર્યો ને, હાજી, એ આપણા કાવ્ય વિશ્લેષણમાં એક એવું પાસું છે, એક એવું પરિમાણ છે જેના પર આપણે ધ્યાન આપવું જ પડે. હું થોડીક જુદી રીતે વાત કરું, એક ભૂમિકા બની જાય એ પ્રકારની વાત કરું કે આપણને સર્જન શબ્દની ખબર છે, પણ વિસર્જન શબ્દની પણ ખબર છે. તો વિશ્લેષણ કરવાનો અર્થ જ એ છે કે વિસર્જિત કરવું, જે કંઈ બધું જોડાયેલું છે તેને છૂટું પાડવું. આપણી પાસે વિશ્લેષણના જેવું શબ્દ છે પૃથક્કરણ. પૃથક કરવું એટલે છૂટું પાડવું. અંગ્રેજીમાં એનાલિસિસ શબ્દ છે, પણ વિશ્લેષણની સામેનો એક શબ્દ છે સંશ્લેષણ. જેને સિન્થેસિસ કહેવાય, જેમાં બધી જ વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય છે, એક રસ થઈ ગઈ હોય છે, એક રૂપ થઈ ગયું હોય છે. તો સર્જનમાં અનેક વસ્તુઓ આવીને એક રૂપ થઈ ગઈ હોય છે. હવે તું જેને વસ્તુ કહે છે, કાવ્યનું વસ્તુ, એ ક્યાં દેખાય છે આપણને કાવ્યમાં? અને હું એમ કહું કે બીજા 3 પરિમાણો છે. કાવ્ય કોઈ એક પ્રકારમાં લખાયું છે, ખંડ કાવ્ય હોય તો ખંડ કાવ્યના પ્રકારમાં, હાઇકુ હોય તો હાઇકુના પ્રકારમાં, મહાકાવ્ય, સોનેટ. તો કાવ્ય પ્રકાર પણ એક મહત્વનો વિષય થયો ને, વસ્તુના જેવો જ. એવો જ મહત્વનો વિષય થશે કે ભાઈ એ એવા માધ્યમમાં લખાયું છે, છંદમાં છે, અછાંદસ છે, ગદ્યમાં છે, કેવી રીતે છે. ગદ્યમાં પણ કાવ્ય તો હોઈ શકે છે. આણે જે કાદંબરી કરી એ ગદ્ય કાવ્ય છે ને, ત્યારથી કહેવાય કે ગદ્ય કવિનામ નિકષમ વદંતી, કવિઓની કસોટી છે. આ બાજુએ બોદલેરે પણ પ્રોઝ પોએમ્સ કર્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં કાવ્ય હોઈ શકે છે, એટલે એ એનું માધ્યમ છે. અને પદ્યના પછી બધા પ્રકારો પડશે, છંદમાં હોય, ન છંદમાં હોય, કે માત્રાબેણમાં હોય, વગેરે વગેરે, પણ પદ્ય તો હોય જ. હવે આ 2-3 વસ્તુઓ ભેગી થઈ ગઈ, કાવ્ય વસ્તુ, કાવ્ય સ્વરૂપ અને કાવ્ય માધ્યમ. હવે ચોથી વસ્તુ એ થઈ કે જે કઈ રીતે લખાયું છે ને કાવ્ય, એક જુદા પ્રકારની ભાષાનો આપણને અનુભવ થાય છે. દાખલા તરીકે હું બહુ સાદી વાત કરું કે આપણે કોઈ ઓફિસમાં જઈએ તો પૂછે છે ને, પેલી ક્લાર્ક બહેન હોય તો કે નામ, એમ પૂછે, નામ આવું પૂછે. કોઈ વળી બહુ હોય તો કે તમારું નામ શું, એમ પૂછે. પણ હવે જો આ જ વસ્તુને આપણે સાહિત્યિક રીતે મૂકીએ કે આપનું શુભ નામ જાણી શકું, હવે આ સાંભળવાની પણ મજા આવે છે અને અહીંયા ભાષા થોડીક બદલાય છે. એવી વાણી ઊભી થાય છે, ડિક્શન જેને કહી શકાય. એટલે ભાષા કરી પણ વાણી, સ્પીચ, અને વાણી સાથે સંકળાયેલા બધા જ તત્વો એમાં દાખલ થઈ જાય છે. કાકુ, મહાપ્રાણ, આ તે બધું જ.
જેને સુપ્રા સેગમેન્ટલ એલિમેન્ટ્સ કહેવામાં, જે દેખાતા નથી હોતા લખાણમાં. સંગીતમાં તો દેખાય, પેલી સ્ક્રિપ્ટ લખી હોય ને ત્યાં બતાવ્યા હોય, આપણે ત્યાં નથી દેખાતા. ના, રાઈટ, એ તો ઉચ્ચારમાં જ આવે, બોલવામાં જ આવે. તો એ બધી જ વસ્તુઓ કાવ્યમાં એકરસ થઈ ગઈ હોય છે. આ ચારે ચાર પરિમાણ એ તો મેં કહ્યા એટલે. દાખલા તરીકે એક સાદો દાખલો આપણે લઈએ કે એક ચોરસ કાગળનો ટુકડો છે, બરાબર. હવે એને હું ખૂણે ખૂણેથી કાપું છું એમ, તો મને શું 4 ત્રિકોણ મળે છે, બરાબર. કાપી નાખું એટલે ચોરસમાંથી મને 4 ત્રિકોણ મળ્યા. ખરું. હવે દરેક ત્રિકોણને હું કાપીશ તો બીજા 2 ત્રિકોણ થશે દરેકના, એટલે મને કુલ્લે 8 ત્રિકોણ મળશે. અને એ ત્રિકોણને પણ હું કાપીશ પાછો તો 16 મળશે, પછી 64 મળશે. એક એવી પરિસ્થિતિ આવશે જ્યારે મારે મારી જાતને અને મારા હથિયારને સ્ટોપ કરી દેવું પડશે. તો અહીંયા એક પ્રકારનું વિશ્લેષણ તો થયું ચોરસનું, ખ્યાલ આવે. અને મને જ્ઞાન થયું એનાથી. મને શું જ્ઞાન થયું? મને એ જ્ઞાન થયું કે કોઈ પણ ચોરસ અનેક ત્રિકોણોનો બનેલો હોય છે. હવે આ તો આપણને દેખાતું જ નથી ને. પેલો દાખલો વર્ગમાં તમને લોકોને આપતો, મને અત્યારે યાદ આવે છે કે 3, 6, 9, 12, 15, 18 એમાં શું તફાવત છે? તો દરેક જણ કહે કે 3 ના 6 થયા એટલે 3 વત્તા 3 થયું, 6 ના 9 એટલે વત્તા 3 થયું, વત્તા 3 એ એનું સત્ય છે એવું કહે છે. પૃથ્થકરણ કર્યું એટલે ખબર પડી. અથવા બીજી રીતે પણ કહી શકાય કે ના, 6 માંથી 3 બાદ થાય છે, 9 માંથી 3 બાદ થાય છે. રાઈટ. તો ધીસ વે આપણે શું કરીએ છીએ, બધા જ આવિષ્કારો સંસારના કોઈ પણ ઘટનાઓનું જ્યારે પૃથ્થકરણ કરીએ છીએ ત્યારે એ વસ્તુઓની સાથે જે કઈ તત્વો જોડાયા છે બધા છૂટા પડે છે અને આપણને એ વસ્તુનો, એ આવિષ્કારનો કે ઘટનાનો એક ચોક્કસ પ્રકારનો બોધ મળે છે, એક પ્રકારનું જ્ઞાન થાય છે. જેમ કે મેં કહ્યું તે પ્રમાણે ચોરસ ત્રિકોણોનો બનેલો હોય છે, એવું હું કહું તો મને કોઈ પણ ભૂમિતિનો વિજ્ઞાની પણ મને ના નહીં પાડી શકે. હવે મેં તો કશું જ કરાવી ના શોધી કાઢ્યું છે. અલબત્ત કોઈ જગ્યાએ મેં ભૂલ કરી હોય એવું બની શકે કે આ કાટખૂણ છે કે એવું હું જાણી કરીને બોલ્યો નહીં કે કાટખૂણ ન પણ હોય, અને હોય ખરેખર તો છે જ, પણ એટલે વન મસ્ટ બી કોશિયસ. અને હું એટલું બધું ન કરું કે પેલો કાગળ આખો સાફ થઈ જાય, પૃથ્થકરણ ન કરું. અહીંયા પણ એ જ વસ્તુ છે. કાવ્યનું કે કોઈ પણ સર્જનનું જ્યારે તમે એનાલિસિસ કરો છો, પૃથ્થકરણ કે વિશ્લેષણ કરો છો, તો એટલું બધું ન કરો કે કાવ્ય મરી જાય. પેલો સર્જન જે કરે છે સર્જરી, ત્યારે એ તો ધ્યાન રાખે જ છે કે દર્દી મરી ન જવો જોઈએ. તો આ વિવેક તો રાખવાનો જ છે તમારે. પૃથ્થકરણનો અર્થ એવો નથી કે તમે બધું કર્યા જ કરો ને એનો કઈ પાર જ ના આવે. નો. તો આ એક મારા મનમાં પડેલી ભૂમિકા છે કાવ્ય વિશ્લેષણ વિશેની. તો હવે તને પણ મજા આવશે ને મને પણ પ્રશ્નોના જવાબ આપવાની મજા આવશે. એટલે આવા બધા પ્રશ્નો છે જ મારા. આ જે સવાલ છે એનો જવાબ આપું કે કોઈ પણ વસ્તુ, સંસારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના વિશે લખી શકાય, કાવ્ય કરી શકાય, વાર્તા કરી શકાય, નિબંધ કરી શકાય, જે કરવું હોય તે. ઇવન એને વિશે સંગીત પણ તમે સર્જી શકો છો, ચિત્ર પણ સર્જી શકો છો. એટલે કળાને અને સંસારને આ પ્રકારનો સંબંધ છે કે સંસારમાં અસંખ્ય વસ્તુઓ છે, કોઈ પણ વસ્તુ લઈને સર્જક એની કળાકૃતિ કરી શકે છે. એટલે કોઈ પણ વસ્તુ ન આવે એવું તો છે જ નહીં. કાવ્ય વસ્તુ બાધિત આવી શકે. હવે તું કહે છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુ વિશે લખી નાખ્યું ને કઈ થઈ ગયું, તો એનું થઈ ગયું એનું કારણ શું છે કે બીજી વસ્તુઓ નથી બની એમાં. વસ્તુ મળી ગયું તમને, પણ તમારે જે કઈ કવિ કર્મ કરવાનું હોય, સર્જનની પ્રવૃત્તિ કે પ્રક્રિયા ઉભી કરવાની એ તમે બરાબર ન કરી હોય, એટલે તને જે પ્રશ્ન થયો હતો કે આને કાવ્ય કહેવાય, તો કાવ્ય એને એટલે નથી કહેતા કે એમાં કાવ્યના પ્રકારનો વિચાર નથી થયો, કાવ્યના માધ્યમનો
ઓકે. કાવ્યની બાનીનો વગેરે વગેરે ઓકે. શોધ એટલે કરી મારો તો આપણને તરત ખબર પડે. રાઈટ. એટલે મારો બીજો સવાલ એ જ છે કે કોઈને ખબર જ નથી, ધારો કે કાવ્ય પ્રકારો, કે ભાઈ આને ગઝલ કહેવાય, કે આને ગીત કહેવાય, કે આને સોનેટ કહેવાય, આને હાઇકુ કહેવાય, તો પછી એ કયા ફોર્મમાં કાવ્ય લખશે? એટલે પછી એ તો એને જોડકણાની જેમ પ્રાસ મેળવતા જશે અને પછી કહે છે કે આ કાવ્ય. તો પછી એને શું કહેવું આપણે? એટલે જોડકનું અથવા જરૂરી જ છે કાવ્યના સ્વરૂપો જરૂરી જ છે, એ પણ એક સવાલ છે. એટલે સ્વરૂપો તો સ્વરૂપ છે ને તે સર્જનની બહારની વસ્તુ છે. હું કોઈ કાવ્ય લખું તે પહેલાથી સોનેટો તો લખાઈ ગયા છે, એટલે સોનેટનો પ્રકાર તો બહારની વસ્તુ છે. હવે હું સોનેટ લખવા કેમ પ્રેરાયો, અથવા તો મારી સર્જક ચેતનાને સોનેટ લખવાની કેમ વાત સૂજી? કેમ કે મારું સંવેદન એ પ્રકારનું હતું. એટલે અંદરની પ્રક્રિયા આ પ્રકારની હોય, હૃદયમાં જાગેલી ભાવનાઓ, ઉર્મિઓ, લાગણીઓ, સંવેદનો, ભાવ સૃષ્ટિ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં તો 8 ભાવ ને સ્થાયી ને બધું ગણાવેલું છે. તો એ બધું દરેક મનુષ્ય પાસે હોય છે. બરાબર. તો એનું જયારે હું કાવ્ય કરવા માંગુ છું ત્યારે હું સોનેટ પાસે કેમ જાઉં છું? કે એ બેનો મેળ પડે છે. ઓકે. મારી ચેતના એનો મેળ પાડે છે. ઓકે. હવે પણ એના માટે સોનેટ એટલે શું એ તમને ખબર તો હોવી જોઈએ ને? ખબર હોવી જોઈએ. એટલે તમે તમારી જે ભાષા છે તેના સાહિત્યનો ઇતિહાસ જાણતા હોય, તમે ભારતની ભાષાઓના સાહિત્યનો ઇતિહાસ જાણતા હોય કે વિશ્વની, માણસને ખબર હોવી જોઈએ કે સોનેટ ક્યાંથી આવ્યું છે. ગઝલકારને ખબર હોવી જોઈએ કે ગઝલ ક્યાંથી આવી છે. અને ફરતી ફરતી આપણે ત્યાં ગઝલ કેવા સ્વરૂપમાં છે. આમાંની જો કંઈ જ ખબર ન હોય ને આપણે જે કંઈ ઠીક લાગે એ કરવા બેસી ત્યાં કહ્યું એ પ્રમાણે ખાસ મેળવી દઈએ તો એ કંઈ બરાબર નથી. તો એટલે સંસ્કૃતમાં કાવ્ય હેતુ તરીકે આ 3 વસ્તુઓને આપણે સમાવીએ છીએ કે પ્રતિભા એ તો અનિવાર્ય છે, પછી એની સાથે આ વ્યુત્પત્તિ અથવા નિપુણતા જોડાયેલી, અને એમાં જે વસ્તુ છે કે એણે પૂર્વસૂરીઓનો અભ્યાસ કરવો પડે, સ્વરૂપો વિશે જાણવું પડે, ભાષા વિશે જાણવું પડે. પણ એવું કંઈ જ ના હોય ને તો એ બધા લોકો એને પોતાના મનમાં જે આવ્યું, અને એમને કવિતા એટલે પેલું પ્રાસ, જોડકણાની જેમ છેલ્લે પ્રાસ મળવા જોઈએ, એ મૂકીને પછી કે આ મેં કવિતા એટલે એ છે ને તે એ પ્રવાહમાં, એટલે એ સારો શબ્દ નથી, બળવંતરાય ઠાકરે જ વાપરેલો છે. કવિડા એવો શબ્દ વાપર્યો છે. આઈ ડોન્ટ લાઈક ઇટ. મજાકમાં એમને કહ્યું, કટાક્ષમાં કહ્યું કે ઘણા બધા કવિઓ આવ્યા હોય ત્યારે બધું કવિડા જીવડા જીવડા, આઈ ડોન્ટ લાઈક ઇટ. પણ અનેક કવિઓ આવ્યા હોય જ્યારે સાહિત્યની વાત પ્રસરી રહી હોય પૂર્વે, ત્યારે આવું બધું બનવાનું. આપણને ન ગમે, આપણે આદર્શો ભૂલી ગયા છે, મૂલ્યો ભૂલી ગયા છે એવા વિવેચન કરીએ, બરાબર છે. પણ આવું બનવાનું, એમાં હું એ વ્યક્તિનો કોઈ દોષ નથી જોતો એક અર્થમાં. બીજા અર્થમાં એનો મોટો દોષ એ કહેવાય કે એને આ પરંપરાઓને જાણી નહીં, એને પોતાની વ્યુત્પત્તિ નિપુણતાને કેળવી નહીં. વ્યુત્પત્તિનો અર્થ તો બહુ મોટો થાય છે, સંસારને વિશેનું જ્ઞાન. અને અભ્યાસ ત્રીજું જે હેતુ ગણાયો છે તે કે તમે રોજ જે લખો છો, એ સંમેલનમાં જવાનું છે એટલે તમે 5 શેર બનાવી દીધા છે પરમ દિવસે અને આજે રજૂ કરવા. ના, રોજ તમે કર્યા જ કરતા હોય, જેમ ચિત્રો કરતો હોય, સંગીતકાર સંગીતની સાધના કરતો હોય, રિયાઝ શું સારો શબ્દ છે. તો આપણા સમકાલીનો કેટલો રિયાઝ કરે છે. વાર્તા કે વિવેચન લેખ લખતા હોય તો પણ હું તો કહું, તમે રોજ લખો છો કઈ ને કઈ ભાષા સાથે, પાનું પાડો છો, એ વાત છે. તો એ બધી વસ્તુઓ આની સાથે જોડાયેલી છે. પણ એટલે મને સવાલ એ થયો કે એને નથી આવડતું, એ કદાચ એને જોયું નથી તો એને લખવી છે કવિતા, એને થયું કે મારે લખવું તો છે જ કંઈ, તો એને કયા ફોર્મમાં લખવું જોઈએ, શું લખવું જોઈએ કે જેને શરૂઆતમાં તો એની આજુબાજુ જે પ્રમાણે લખાયેલું છે એ રીતે જ લખવાનું છે. એને લિટરરી ફેશન કહેવામાં આવે છે. બરાબર. હવે ગઝલ બહુ જ લખાય છે, ગઝલ બહુ જ ચાલે છે અને ગઝલ લખવી સરળ છે એવું માને છે, ધારો કે પછી લખે છે એ પ્રકારના પ્રાસ મેળવીને, તો શરૂઆતમાં તો એમ જ કરશે. પછી જો એની ખરેખરની સર્જકતા હશે તો એ ગમે ત્યારે એને છોડી દેશે કે ના આ બરાબર નથી. લીવ આઉટ, છોડી દેવું.
રાઈટ. તજી દેવું એ પણ રાઈટ. મારી દ્રષ્ટિએ તો સર્જન પ્રક્રિયાનો જ એક ભાગ છે ખરું. કે હું આટલી વસ્તુઓ છોડી જ દઉં, આટલા ફકરા હું ફટાફટ ચોકડા જ મારું, જોઈએ જ નહીં. ખરું. હું અત્યારે સડસડાટ ઉડાવી દઉં છું ફકરા હા. ને ફકરા લખું ત્યારે, અચ્છા. અથવા તો અહીંથી ઉઠાવીને ત્યાં મૂકું, ત્યાંથી ઉઠાવીને, લાઈક હા. જેને ક્રિએટિવ એડિટિંગ કહેવાય, હા. એ બધું જો આવડતું હશે એને, હા. તો એ એક સારો કવિ થઈ શકશે. નહીં તો પછી એ આવી રીતે ચાલ્યા કરશે, બીજો કોઈ પ્રશ્ન નથી. હા, એટલે આવું ચાલ્યા કરે. અને પછી શું થાય ખબર છે, એવા લોકોને એક ગ્રુપ બને છે, એ લોકો પાછા એનું પબ્લિશ પણ કરે છે. એમ કે આપણે આપણો કાવ્ય સંગ્રહ છે, તો 8-10 જણા ભેગા થઈ પોતાની 2-2, 4-4 રચનાઓ આપી, પૈસા એટલે એક લિટરરી અને લિટરરી પોલિટિક્સ કહીએ ને, હા. એ એવું નાનું સરખું ઊભું થાય, પછી એ લોકોની વાહ થવા માંડે, એ લોકો વધારે ચાલે, હા. સંસ્થાઓ એ લોકોને એટલે પછી મૂળ આવકારે. પેલા સુધી તો પહોંચતા જ નથી, મૂળ કાવ્ય સ્વરૂપો સુધી કે મૂળ કાવ્યની સમજ સુધી પહોંચતા નથી. પછી આને જે લોકો કવિતા માની અને આગળ ચલાયા કરે છે. એટલે એ બધું તો તમે કહો છો એમ ત્યારે અટકે કે જ્યારે સભાન થાય, એને ખબર પડે કે ભાઈ આ કવિતા નથી, મારે એટલે ખરેખર. આવા કાર્યક્રમોથી કે આવી વાતોથી ખબર પડે. એનો તમે છેદ ઉડાડી દો ને, એના પર ચોકડા મારો કે એની વિશે સૂગ પેદા કરો, દેટ ઇઝ નોટ ગુડ થિંગ. એવા આદર્શો નહીં રાખવા જોઈએ. બરાબર. એ લોકો સમજે છે, હું હા. થોડું ઘણું સમજુ છું કે તું થોડું ઘણું સમજે છે, કે બીજા ધારો કે વધારે સમજે છે. હા. એ બધાની ફરજ છે કે આ હા. વસ્તુઓની ચર્ચા કરીએ, આપણે એને પ્રેમથી ચર્ચા કરીએ કે ભાઈ તું રાઈટ. ગઝલ લખે છે પણ તને રદીફ કાફિયા નથી ખબર, હા. તને છંદનું શાસ્ત્ર નથી ખબર, ગઝલનું હા. બંધારણ શું તું નથી જાણતો. હા. એટલે આપણે ન કહીએ તો એને કોઈ કહેવાનું જ નથી, તો શું થશે? હા. તો એટલે અત્યારે પછી એ વિવેચન ચાલશે. પણ નથી થતું. હા. કેમ કે બધા વિવેચકો પણ એમના જેવા જ થઈ ગયા છે કે ના, એમને ખરાબ લાગશે, એમને સાચવીએ, આને સાચવો, પેલાને સાચવો, વગેરે જે કંઈ બધું ચાલે છે ને, એ પ્રસરણ છે મારી દ્રષ્ટિએ. રાઈટ. બીજું કઈ છે નહીં. એટલે પછી એણે સાહિત્યને અથવા કવિતાને આમ જાણે સસ્તી વસ્તુ બનાવી દીધી કે કોઈ પણ કંઈ પણ લખે એને યા વખાણવું અને એવું ચાલ્યા કરે. એટલે યા એ વાત બરાબર નથી. યા પછી બીજો મને એક સવાલ હતો કાવ્યના માધ્યમ વિશે, જે આપણે વાત કરતા હતા એ. હમ છંદો તો હવે લગભગ કોઈ શીખતું નથી ને છંદોમાં લખતું એવું કોઈ કવિ પણ જોવા ના મળે. આઈ નો. તો એટલે એનું શું કારણ? અને છંદમાં ના લખીએ તો પછી અછાંદસ જ ખાલી કાવ્ય કહેવાય? એના વિશે થોડીક વાત. હવે જો મેં કહ્યું એ પ્રમાણે ગદ્યમાં પણ કાવ્ય હોઈ શકે છે, બરાબર. હમ. હમ. હવે ગદ્યમાં કાવ્ય હોય એમ કહીએ છીએ ત્યારે ગદ્યમાં હમ. નાના મોટા પુનરાવર્તનો, આવર્તનો હોય છે. હમ. એટલે એ ગદ્ય બોલચાલનું કે વ્યવહારનું ગદ્ય નથી. હમ. ત્યાં આવર્તનો અને પુનરાવર્તનો કે બીજી નાની મોટી જુક્તિઓને કારણે હમ. અમુક પ્રકારના ફેઝીસ અને એમાં આવતું અલંકરણનું તત્વ, હમ. વર્ણ સગાઈ હોય તો તે, કે વસ્તુને અનુસરતા કે તાત્પર્યને અનુસરતા જે કંઈ અલંકારો હમ. એમાં હોય, હમ. આ બધાને કારણે એ વ્યવહારનું ગદ્ય નથી હોતું. હમ. એટલે ગદ્યમાં પણ કાવ્ય હોઈ શકે, એ એક વાત થઈ ગઈ. હમ. પણ એની સામે પદ્ય છે. પદ્ય છે એટલે શું છે? હમ. રમેશ નિશાળે જાય છે એવું વાક્ય હું હંમેશા રજૂ કરતો હોઉં છું આ આપણા કાર્યક્રમોમાં પણ. હમ. હમ. હવે એનો પદક્રમ હું બદલી નાખું. નિશાળે હમ. જાય છે રમેશ, હમ. જાય છે નિશાળે રમેશ. હમ. જાય નિશાળે રમેશ એવું નથી કરી શકતો, મને વ્યાકરણ ના પાડે છે. બરાબર. પણ હું શક્ય એટલા પદો બદલું છું, એને કારણે હમ. એ વાક્યનો જાણીતો જે લય છે હમ. ગદ્યનો, હમ. એ પદ્યનો બની જાય છે. ઓકે. ઓકે. હવે એ પદ્યમાં તમે વધારે ને વધારે પ્રયોગો કરો અથવા તો વધારે ને વધારે ઊંડા ઉતરો, હમ. તો એ પદ્યમાં પછી અક્ષરમેળ આપણને સંસ્કૃતમાંથી મળ્યો છે. બરાબર. અક્ષરોનો મેળ મારવાનો. એટલે હમ. લઘુ અને ગુરુ, લઘુ અને હમ. ગુરુની આખી વ્યવસ્થા, અને પછી એમાં યતિ ને શ્લોક ને વગેરે બધું આખું શાસ્ત્ર. હમ. તો સંસ્કૃત ભાષામાં વંદે એમ જ્યારે કહેવામાં આવે ને, ત્યારે હું વંદન કરું છું એવો અર્થ થાય છે ઓકે. વંદે શબ્દનો. બરાબર. ગુજરાતીમાં હું વંદન કરું છું. હા. હવે એ ભાષા, હવે વંદેનું તમે લઘુ ગુરુ ગણવા બેસો તો કેવું મળે છે તમને? હા. એટલે એ ભાષાની પોતાની એક લાક્ષણિકતા છે. એ સિન્થેટિક લેંગ્વેજ છે. હમ. સંશ્લેષણ શબ્દ વાપરો,
આપણી એનાલિટિક લેંગ્વેજ છે. હમ હું વંદન કરું છું એમ હમ કરવું હોવું બે ક્રિયાપદો આવી ગયા છે. હમ વંદેમાં તો પુરુષ વચન બધું આવી ગયું. બરાબર. તો એમ થવાને કારણે અક્ષરમેળ છંદો આપણે ત્યાં ચાલ્યા નહીં, હા. અથવા તો ન ચાલવા જોઈએ એવી વાત બળવંતરાય ઠાકોરે બહુ સારી રીતે કરી. ઓકે ઓકે. એટલે એને કારણે શું થયું કે આપણે અક્ષરમેળ છોડી દીધા અને હા આપણી ભાષાના છંદ શું હોઈ શકે છે એ શોધવાની કોશિશ ચાલી. હા એવી એક કોશિશ બહુ સારી નાનાલાલે એમની રીતે કરી, અપદ્ય ગદ્ય. હા ગદ્ય પણ તો ખરું, પદ્ય પણ ખરું, પણ ગદ્ય નહીં, પદ્ય પણ નહીં. રાઈટ. તો એવી કંઈક મથામણ એમને કરી અને હમ પછી આપણે માત્રામેળ છંદોમાં આવ્યા, જ્યાં હમ માત્રાઓ જ મળે છે. પછી હમ પરંપરિતમાં આવ્યા અને હમ છેલ્લે આપણે અછાંદસમાં આવ્યા. હમ હવે અછાંદસનો જે લય છે, હમ મુક્ત પદ્ય જેને કહીએ છીએ, ફ્રી વર્સ, એનો જે લય છે હમ એ અને પેલું રમેશ નિશાળે જાય છે વ્યવહાર હમ ગદ્યનો લય. ભાષા તો એની એ જ છે, હમ પણ એના ઉપર આટલું બધું છંદો વિધાન થયું છે, એમ લય વિધાન હમ થયું છે એમ હમ કહી. હમ આ બધા માધ્યમો તૈયાર થઈ ગયા. એમાંથી હમ કયું માધ્યમ મને ક્યારે ખપમાં આવશે મને ખબર નથી હોતી. બરાબર. એ માધ્યમ પણ બાહ્ય વસ્તુ છે, પ્રકારની જેમ જ. હા હા મંદાક્રાંતા છંદ તો તૈયાર જ છે ને, એ બહાર પડેલું સાધન છે મારે માટે. રાઈટ. એને હું શા માટે મારી અમુક ભાવ સંવેદનની રચના માટે વાપરું? હા મંદ એટલે હા મંદ મને થતું એવું બધું કહેવામાં આવે છે તો ઠીક છે. મને એક સવાલ એ પણ થતો કે કવિ કઈ રીતના નક્કી કરતો હશે કે એણે આ કાવ્ય આ છંદમાં લખવું છે, કે મારે એટલે આમાં મંદાક્રાંતા. એવું નક્કી આપોઆપ જ થઈ જતું હોય છે. હું એ જ કહેવા માંગુ છું, મારો ઓહ મુદ્દો જ એ અચ્છા છે અચ્છા અચ્છા કે અચ્છા. ભાવ સંવેદન ચિત્તમાં એવું ઘૂંટાયા કરે છે, એવું રમ્યા કરે છે હા કે એનો લય અનુભવાય છે ઓકે વ્યક્તિથી, એના આત્માથી, એની ચેતનાથી એમ પણ કહી શકાય. બરાબર. અને એ લય આપોઆપ જ ભાષામાં વહેવા માંડે છે. ઓહ રાઈટ. એટલે મને બહુ જાણીતું દાખલો સારા કવિઓનો હમ હંમેશા યાદ આવે કે રવિન્દ્રનાથે પણ ક્યાંક કહ્યું છે કે ઇટ કમ્સ ટુ માય માઇન્ડ ફર્સ્ટ, ઓહ એમ અચ્છા મારા ચિત્તમાં જ આવે છે. અચ્છા. સુરેશભાઈ એવું કહેતા ને, મેં એ કહ્યું કે ચેકબુક તો દેખાતી નથી, કે અંદર ચાલ્યા કરે છે. હા એવો સરસ જવાબ રાજેન્દ્રભાઈ આપેલો, રાજેન્દ્ર શાહે, હા કે સુમન લઈને એવું બધું તમે લોકો કહો છો, અંદર જ અમારે તો આવે પછી ઉતારી લેવાનું હોય છે. વાહ. તો એનો અર્થ શું થયો કે ચેતનામાં જે અનુભવાયું છે અને ભાષા બે એકરૂપ થઈ ગયા. રાઈટ એટલે એને છંદ શોધવા જવાની ન જરૂર પડી. અલબત્ત રાઈટ. આ સંપૂર્ણ સત્ય નથી. હમ છંદ શોધવો પણ પડે, આવો મળી આવેલો છંદ છોડી પણ દેવો પડે, હમ વચ્ચે બદલવો પડે. પેલું હમ વસ્તુ તમને પછી બદલાવશે, બધું પ્રકાર પણ બદલાવશે. હા એટલે ખંડ કાવ્યમાં એવું થાય છે કે કોઈ વર્ણન આવે ત્યારે જુદા પ્રકારનો છંદ હોય, કોઈ એટલે ઉક્તિ આવી રીતે આવે, મળી સંવાદ આવે. ગયેલો આત્મિક જેને કહેવાય એવો લય હમ દરેક વખતે ન હોય, પણ જો કવિ જાગૃત હોય, સાવધાન હોય, હમ તો આ રીતે એ જોશે કે આ લય અનુકૂળ છે, આ લય અનુકૂળ નથી. હમ અછાંદસ સૌથી વધુ અનુકૂળ કહેવાય ઇન જનરલ. હા એ કારણ કે એમાં બહુ નક્કી છે મહેનત જ, ના કરવી પડે, પેલું છંદ એનું કોઈ શીખવાની માપ મહેનત ના નથી. કરવી પડે, અક્ષરો ગણવા ના પડે, માત્રા ગણવી ના પડે. ના, એ તો ખરું, પણ એ તૈયાર છે એવું તમે નથી કહી શકતા. કોનો હા કોનો એટલે અછાંદસ હું લઉં? રાઈટ, એટલે એ તો તમારે જ કરવાનો છે, તમારો તો સ્વતંત્ર તમે છે. જ્યારે કરવા નીકળશો ત્યારે એ તમારા સંવેદનને અનુસરશે, અથવા બરાબર અનુસરવો જોઈએ. બરાબર. હવે ઘણા એવું સમજે છે કે એમાં તો લય ક્યાં છે, એ તો તમે ધ્યાન નથી રાખતા એટલે, બાકી એમાં લય હોય છે. હા મેં જે પ્રોઝ પોએમની વાત કરી તે જ તત્વ અહીંયા પણ કામ કરે છે કે કાવ્યત્વ સિદ્ધ કરનારા બીજા તત્વો તો ત્યાં છે જ. બરાબર. એને કારણે એ કાવ્ય છે. રાઈટ. એ લય આપોઆપ જ ઊભો થાય છે. તમે નાની મોટી પંક્તિઓ કરી એટલે શું કર્યું? હમ એને એના 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 જે વોલ્યુમ્સ છે, હમ ધ્વનિના જે કંઈ માપ છે, કદ છે, હમ એ પ્રમાણે તમે એમાં ટુકડા કર્યા છે. હમ તમે જાણો છો કે આટલા ટુકડાની સાથે આ નહીં બેસે, એને નીચે ઉતારું. આની હમ જોડે આટલો જ બેસશે. હમ મેં હમણાં જે અનુવાદ કર્યો
તો એમાં અનેથી પણ મેં ફકરો કર્યો છે, પણથી પણ મેં ફકરો, કેમ કે ઇટ્સ અ સ્ટોરી લાયક થિંગ. ઓકે તો ઓકે એ તમારી સૂઝ પર આધાર રાખે છે. તો આ બહુ લાંબી વાત છે લયની આ રીતે. અને હા પદ્યના બધા જ લયના નામ હોય છે, હા પણ એ બાહ્ય સાધન છે. હા અને સૌથી વધુ નિકટવર્તી સાધન અછાંદસ છે. લોકો રાઈટ અછાંદસ ની મશ્કરી કરતા હોય, પણ તાત્વિક રીતે જોવામાં આવે તો હા અછાંદસમાં એ શક્તિ પડેલી છે, અથવા તો એ માધ્યમમાં એ ગુંજાઈશ પડેલી છે, એમ મારે કહેવું. રાઈટ. અછાંદસ અને ગદ્ય કાવ્ય એ બે સંજ્ઞાઓ આપણે એક જ પ્રકાર માટે વાપરી શકીએ કે એમાં કઈ ભેદ છે? કદાચ વાપરી શકીએ, કશું ખોટું નથી એમાં. હા કેમ કે તમે ગદ્યની રીતે લખી નાખશો આમ ફકરા હા પાડીને કે સીધું જ, હા પણ એ પેલા તત્વોને કારણે કાવ્ય તો એમાં હશે જ ને, કાવ્યનું જ કામ કરશે. ઓકે હા હા નાનો સરખો ભેદ પાડવો હોય તો પાડી દેવાય કે આમાં લય મેળ થતો જશે અછાંદસમાં, ઓકે પેલામાં કદાચ ઓછો થાય, કદાચ ઓછો થાય, એવું ઓકે એ દાખલા ઓકે લઈને આપણે વાત કરી શકીએ. બરાબર. પણ આમ બંને એક સંજ્ઞા કહી શકાય, બંને હા, માટે વાપરી શકાય, એટલે એકદમ કઈ એમાં એવો ભેદ નથી કે સાવ જુદું સ્વરૂપ હોય એનું. એટલે જીતેન હું એમ કહું કે બે સંજ્ઞાઓ છે આપણી હમ, પાસે, તો એને હમ. એક કરવાની કોશિશ શું કરવા કરવી? એટલે સરળીકરણ તે કઈ જાતનું હોય એવું, એમ કે તો મને એમ કે શાંતિ થાય એવું પેલા ભાઈને છે. ગદ્ય કાવ્ય તમે કહેશો તો મને ગમશે. અરે પણ તને ગમે, પણ બે શબ્દો છે તો વાંધો શું છે? એનો તફાવત જાણવાની કોશિશ કર ને. એ કોઈ એવા એવા શાસ્ત્રાર્થમાં કોઈને ઉતરવું જ નથી, બસ મૂળ વાત એ છે. ખરું. હવે કાવ્ય ભાષા વિશે આપણે થોડીક વાત કરીએ. તમે જે કીધું ને કે ડિક્શન અથવા તો એની જે અલગ શૈલી રચાય છે કાવ્યની, યા યા તો એ કેવી રીતે? હવે મેં તને કહ્યું એ પ્રમાણે આપનું શુભ નામ જાણી શકું એમ જે કહ્યું. હા હવે બીજું જાણીતો આપણે આપણા હવે ફ્લેટ સિસ્ટમમાં તો હિંચકા હોય તો સારી વસ્તુ છે, મેં તો રાખ્યો છે પેલા બાલ્કનીમાં. પણ ઓકે ઘણીવાર તો એ જે જૂના જમાનાના હિંચકા હોય ને, એના હા કડામાં દિવેલ પૂરવાનું હોય, તો એ કિચુડ અવાજ ન કરે, અવાજ ના થાય. હા તો પણ અવાજ તો આવે. તો હા એનો એક ધારો જ્યારે તમે બેસો ને આમ ચાલો ને, ત્યારે હા કિચુડ કટ એક પ્રકારનો અવાજ આવ્યા કરતો હોય હા છે. હા બરાબર. તો હા આમાં આ અવાજમાં એટલે કે આ હમ લયમાં હમ તમે કોઈ પણ વસ્તુ બેસાડી શકો. હમ તારું નામ, તારું નામ, તારું નામ એમ બેસાડી, આ તો મને હમણાં સૂચ્યું તે કહું. પણ હમ કોઈ પણ વસ્તુ તમે બેસાડી શકો છો. બરાબર. હમ હમ એટલે શું થયું કે લય અને ભાષા ત્યાં એક થઈ ગયા. હમ હવે બાની કેવી રીતે બની એમ? કાવ્ય બાની, યસ. હવે બાની કેવી રીતે બની? આ હમ તો પેલો દાખલો આપ્યો મેં લય ને વાણીના હમ મેળનો. હમ પણ વાણી તત્વો જ્યારે વધુ ને વધુ દાખલ થશે, હમ જેમ પેલો દાખલો મને યાદ આવે છે ને હું હંમેશા કહેતો હોઉં છું કે હમ ક્યાંથી આવો છો એને બદલે એમ પૂછવામાં આવે છે હમ કે આપના આગમનથી આપ હમ કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો? ઓહ રાજાને જ્યારે આવું પૂછવામાં આવે રાઈટ કે તમે ક્યાંના છો એવું નહીં. રાઈટ. એટલે વક્રોક્તિ, આ એક જાતની વક્રોક્તિ કે સીધે સીધું પૂછવાને બદલે થોડુંક જુદી વક્રોક્તિ રીતે. થી માંડીને બધા જ અલંકાર તત્વો અહીંયા દાખલ થતા હોય છે કાવ્યબાની ઓકે જરૂર ઓકે પ્રમાણે, ઓકે. જે સામાન્ય વ્યવહારમાં નથી હોતા. નથી. ઓકે. એટલે કાવ્યમાં તમે જે વાત કરી કે આપણે સીધે સીધું તમારું નામ શું એમ પૂછવાને બદલે એને થોડુંક અલગ રીતે એટલે લય પણ પૂછવું. નથી હોતો કે પ્રકાર હા પણ જુદો નથી રહેતો. સોનેટ છે એવું તમને કોઈ કહે ત્યારે હા એકરૂપતા એટલી બધી સિદ્ધ થઈ હોય છે, અને હા એને કારણે ભાષા ગુજરાતી હોવા છતાં એ કાવ્યની પોતાની ભાષા, જેને બરાબર ડિક્શન કહી શકાય, બાની કહી બરાબર શકાય. બરાબર. ભલે શૃંગો ઊંઘશા એમ કરીને ઉમાશંકર વાત કરે. ઓકે ઓકે એમના શિખરીણી બધા જે છે ને, એમાં કેટલાય સોનેટમાં આ પ્રકારનો તમને વાણીનો અનુભવ થાય. ભોમિયા બરાબર વિના મારે ભમવાતા ડુંગરા. તો એ એક પ્રકારની બાની છે, એક વાણી છે. વાણીનું જ બાની થયું છે. હા એનું જ થયું છે રાઈટ. એટલે વાણી પણ તત્વ આપણે ભૂલી ગયા છે.
હા ભાષા લખાય છે, બોલાય છે, એને કારણે છપાય છે, એને કારણે મૂળે હા તો એ વાણી છે. તો એ હા વાણી તત્વોનો વધુમાં વધુ પ્રયોગ એમાં થઈ જતો હોય છે, સાયુજ્ય થઈ જતું હોય છે, અને એને કારણે એક જુદી જ ભાષાની લિજ્જત આવે છે. ઓકે યા ઓકે પણ એટલે સ્વરૂપ પ્રમાણે આ ભાષા બદલાય એવું તમને લાગે છે? બદલાવી જોઈએ? કોઈ સોનેટ લખે છે, કોઈ ગીત લખે છે, કોઈ ગઝલ લખે છે, તો એની આ કાવ્યબાનીમાં ફરક પડશે? પડે, ચોક્કસ પડે. કેમ કે સોનેટની જરૂરિયાત એને અમુક રીતે નાથશે, નિયંત્રણમાં લેશે. હમ તે વખતે બાની નહીં પ્રગટે એવું તો છે જ નહીં. બાની હમ પ્રગટશે, પણ હમ જુદી જ રીતે પ્રગટશે. ખરું. હવે મિત્ર વિનોદ જોશીનું બહુ જાણીતું કાવ્ય હમ સૈરંધ્રી હમ મને બહુ જ ગમે, હમ અને એના દાખલા હું હંમેશા આપું એટલા માટે કે એક હમ પરફેક્શન જેને કહેવાય હમ છંદનું હમ સંપૂર્ણ તમને અનુભવવા મળે. કોઈ પણ જગ્યાએ ભાગ્યે જ કોઈ ક્ષતિ શોધી કાઢી શકો. વાહ શોધવી તો શોધાય. વાહ. અને જે ડિક્શન બને છે એમાંથી હમ હમ સંસ્કૃત છે, ગુજરાતી પણ છે, અને બધું જ છે. હમ હમ પણ જે ભાષા બને છે હમ પાત્રોની કે એમના સંવાદોની કે એમની ઉક્તિઓની, હમ એમાં જે ડિક્શન છે એ હમ ડિક્શન, અને એ તો આપણે જુદું પાડીએ છીએ. એટલે બાકી તમે આખું સળંગ જ્યારે વિનોદ પોતે પણ વાંચે છે, પઠન કરે છે, ત્યારે હમ આપણને કશી જ ખબર પડતી નથી. હમ હમ કાવ્ય વસ્તુ, કાવ્ય માધ્યમ, કાવ્ય બાની બધું જ એકરૂપ થઈ ગયું છે. હમ એટલે તારો પ્રશ્ન આ હતો કે શું હતો? એક મિનિટ. ભાષા બદલાવી જોઈએ સ્વરૂપ ભાષા પ્રમાણે? બદલાય ને, કેમ કે હા હવે સંસ્કૃત પ્રચુર શબ્દો પણ એમાં છે ને ગુજરાતી તત્સમ જેને કહી શકાય દેશ્ય જેવા પણ છે, એમાં મેં મારા લેખમાં બતાવ્યા છે. ઓકે તો ન હોય એવું તો છે જ નહીં, હોઈ શકે છે. ઓકે સવાલ એ છે કે તમારું કાવ્ય અથવા તો કાવ્યનો જે આત્મા જેને કહીએ, એ આ હમ બધું સહન કરી શકે છે, કાવ્યનો હમ પ્રાણ, હમ હમ અને તમે એને એકરૂપ કરી શકો છો? જો રાઈટ એકરૂપ થયું છે તો એ તમને જરાય જુદું નહીં લાગે, તમને રાઈટ બરાબર જ લાગશે. એટલે એ રાઈટ પ્રકારની એકરૂપતા, એક રસતા, મેં જે શબ્દ વાપર્યો પ્રારંભે, હા એ કોઈ પણ સર્જનનો પ્રાણ છે. તે સિવાય એને સર્જન કહેવું જ નકામી વસ્તુ છે. યા. ખરું. એટલે કવિતા વિશે અમે જ્યારે વિદ્યાર્થીઓને મારે ભણાવવાનું આવે ને, ત્યારે એમને કાવ્ય આસ્વાદ કરાવતા શીખવવાનું હોય, ત્યારે ખાસ આ બધી વસ્તુઓ હું એમને કહું કે તમને સ્વરૂપની ખબર હોવી જોઈએ. છંદ કે અલંકાર તમે જાણતા હોય તો આ કાવ્યમાં કયો છંદ પ્રયોજ આવ્યો છે, કે કેવા અલંકારો પ્રયોજ, એની તમારે વાત કરવી પડે. અને કાવ્ય શૈલી અથવા કાવ્ય ભાષાની પણ વાત કરવી પડે. પણ ઘણીવાર આ બધી વસ્તુઓ છે ને વિદ્યાર્થીઓને હજુ ઉતરતી નથી. તો મને એક અધ્યાપક તરીકે એવો પણ સવાલ થાય કે તમે વિદ્યાર્થીઓ કાવ્યમાં રસ લેતો થાય એના માટે શું કરતા, અથવા શું કરવું જોઈએ? હા, એટલે એનો એક સારામાં સારો એટલે વ્યવહારુ ઉકેલ તો એ છે હા કે આપણે સરસ રીતે કાવ્યનું પઠન કરવું એમની સામે. યસ, એ સૌથી પહેલી વસ્તુ એ છે. એ બહુ સારી રીતે થવું જોઈએ. હમ બેઠી ખાટે હમ ફરી વળી બધે મેડિયો ઓરડામાં. હવે તમે એને બોલી બતાવો કે બેઠી ખાટે ફરી વળી બધે મેડિયો ઓરડામાં. તો એ નહીં થાય. બીજી વાર તમે છંદ સાચવીને એને કહો તો એને રાઈટ તરત ખબર પડશે. એને છંદ કયો છે કહેવાની જરૂર નથી. રાઈટ ડોન્ટ ટેલ ઇટ. ઓકે તમે એને એ પણ ન કહો કે આ સોનેટ છે, કશું કહેવાની જરૂર જ નથી. ઓકે એને એ કાવ્યની ફીલ આવવા દો, હા અનુભવ, એની હા લાગણી થાય, એને 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 રસ પડે એમાં હા કે આ કોણ આવી બેઠી ખાટે ફરી વળી બધે મેડિયો ઓરડામાં છે કોણ. હા અને કાવ્યમાં વધુ ને વધુ એને ઊંડે લઈ જાઓ, તમે વધુ ને વધુ એને જોડે ડે ટુ ડે લેંગ્વેજમાં વાત કરો, ઓકે ઓકે વ્યવહારની ભાષામાં વાત કરો, શાસ્ત્ર પછીથી, શાસ્ત્ર ઓકે નહીં એમ નહીં, હા પછીથી. હમ આ રીતનું જો એક પ્રકારનું અનુસંધાન થયું હોય વિદ્યાર્થી જોડે, હમ જ્યાં એને તમારી બધી વાત ગળે ઉતરી ગઈ હોય, એમ હમ પહોંચી ગઈ હોય એવું નહીં, હમ એને લિજ્જત આવી ગઈ હોય, એટલી બધી મજા પડી ગઈ હોય, હમ એ બોલતો થઈ ગયો બેઠી ખાટે ફરી વળી, ફરી ઘેર ફરી જઈને બોલતો હોય. ઘરના પૂછે કે ભાઈ શું છે તારે. તો એટલો બધો લગાવ જ્યાં સુધી ઊભો નહીં થાય ને કાવ્ય માટે હા નહીં,
સાહિત્યની હા કોઈ પણ રચના માટે. હા મૂળ વાત એ છે કે એને સાહિત્યમાં રસ પણ. અધ્યાપનમાં એ પહેલું થવું જોઈએ. હા આપણે MA કક્ષાએ તો એવી કોઈ જરૂર નહોતી પડતી. તમે લોકો વચ્ચે ઓછે અંશે ટેવાયેલા બધા. હા હા બાકી પ્રારંભમાં તો આ જ કરવાનું હોય. રાઈટ. એટલે પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિકમાં પણ હું તો આ જ કહું કે તમે એને સરસ કળાનો એક આસ્વાદ મળે, એક લગાવ લાગી જાય, એનું રાઈટ ધ્યાન એમાં ચોંટી જાય એવું કંઈક કરો બસ. રાઈટ. એટલે કાવ્ય ભણાવવાની આ રીત છે. તમે જે કીધું ને એ બહુ સારી વાત છે કે આ રીતના એને પઠન કરીને પહેલા તો એને કાવ્યમાં રસ લેતા પછી કરવું એને પડે, કહો ને કે પછી એને. છેલ્લે જો ને ત્યાં 2 પંક્તિ આવી એમાં આવું આવે છે. હા ગોરું ચૂસે અખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો વો આવે ત્યારે ખબર પડે કે આ તો છોકરાનો જન્મ થયો. છોકરાની વાત. બરાબર. રાઈટ. પછી એને કહો કે ભાઈ આ સોનેટમાં આ છે, એમાં તો આવું છે. હવે આપણે આ લઘુગુરુ છે તે શેમાં કઈથી આવ્યા, આપણે હા જોઈએ કે આ કયો છંદ છે, જરા લાવો જરા હું પણ છંદ શાસ્ત્ર જોઉં. હા મને છંદ આવડતો નથી, કાલે જોઈને આવીશ એવું કહેવાનું. હા જાણતા હોય તો એવું વિદ્યાર્થીને તમે એના જેટલા જ અભણ છો એવું હંમેશા લગાડો. હું તો તો એને ભાઈચારાનો અનુભવ થશે કે સાહેબ મારા જેવા જ છે. એવું નાટક પણ થોડુંક કરવાનું હોય છે અધ્યાપનમાં. બીજે દિવસે કહ્યું કે હું તો જોઈ આવ્યો તો આ તો મંદાક્રાંતા છંદ છે ને આવા તો ઘણા કાવ્યો બખર ઠાકોરે લખ્યા છે ને જો ને એના રાઈટ. આ સંગ્રહમાં આવું છે ને એમ કરીને પછી તમે એને સોનેટમાં લઈ જાઓ અને કહો કે ઓકે ભાઈ સોનેટ સૌથી સારા લખનાર બળવંતરાય ઠાકોર હતા, ભલે એમને ઓકે. છંદમાં છૂટો લીધી છે. પછી તમે પણ બતાવી એટલે આવા જે છંદ શીખ્યા એમાં તો જો ને એને આવું આવું કર્યું છે, ગુરુના લઘુન લઘુના ગુરુને બધું ઘણું કર્યું છે. ના એટલે પણ આવા વિદ્યાર્થીઓ મળવા જોઈએ. અત્યારે સાહેબ માહોલ એવો છે ને કે વિદ્યાર્થીઓ ક્લાસમાં જ હાજર ના હોય અને હાજર હોય તો એ આટલો રસ લે કે નહીં, એટલે એ બધી સમસ્યાઓ છે. એ અત્યારની વાસ્તવિકતા બહુ જ વિચિત્ર છે. હમ અને બીજી વાસ્તવિકતા મેં સાંભળી છે એ પ્રમાણે છે કે તમારી પાસે કોલેજો વાળા કે યુનિવર્સિટીઓ વાળા બીજા કામો બહુ જ કરાવે છે. હા એટલે આ સેમેસ્ટર સિસ્ટમ આવ્યા પછી તો બહુ જ અને આ ત્રીજી વસ્તુ એસાઇનમેન્ટ્સ ને સેમિસ્ટર સિસ્ટમ પેપર્સ. છે કે હા બધું ફટાફટ પૂરું કરવાનું. મેં તો જ્યારે આપણે ત્યાં યુજીસીની કમિટી એકવાર આવી હતી ભાષા હમ ભવન હમ યુનિવર્સિટીમાં, હમ ત્યારે મીટિંગ થઈ હતી અમારા અધ્યક્ષોની. હમ ત્યારે મેં કહ્યું હતું જે લોકો આવ્યા હતા દિલ્હીથી એમને કે હમ તમે આની સેમિસ્ટર સિસ્ટમમાં લિટરેચરને ન લઈ જાઓ ભાઈ, એને લિટરેચરને કોઈ સંબંધ જ નથી. હમ આપેલા સમયમાં સાહિત્યની વાત પૂરી થાય જ નહીં. ના કેવી રીતે? થાય એ સાચી વાત છે. એટલે મેં કહ્યું કે એને પણ કે અમારે તો આ કરવું પડે ને આ સેટઅપ છે ને ફલાણું. એટલે એ એટલે બધી અત્યારે હવે પરિસ્થિતિ અત્યારે વળગીને બેઠી છે. હમ એટલે સાહિત્યનું ધોવાણ જે થઈ રહ્યું છે એમાં એક કારણ આ પણ છે. બિલકુલ. અધ્યાપન અને અધ્યયનમાં પણ આ પ્રકારનું ધોવાણ છે અથવા તો હા આ પ્રકારનો સકંજો છે. એને હા કારણે સ્વતંત્રતા પૂરેપૂરી ખીલતી નથી અધ્યાપકની. જે લોકો સા- સ્વતંત્રતા ખીલવવા જાય છે જુદા પડી જાય છે. બીજા બિલકુલ. મિત્રોને એ વેદીઓ લાગે છે કે આ ચાંપલો છે એવું બધું. હા તો હા હા આ એક જેને જેને ન સ્વીકારી શકે એવી પરિસ્થિતિ છે. હમ પણ હવે આપણી પાસે એનો કોઈ ઈલાજ નથી. બરાબર. બહુ ના બહુ એટલે તો પછી આપણે આપણા વાઇસ ચાન્સેલર આપણી જોડે જો મીટિંગ કરતા હોય કે આપણા અધ્યક્ષો મીટિંગ કરતા હોય ત્યારે હમ આપણે કહી શકીએ અથવા તો હમ આપણા પરિસંવાદોમાં કે વ્યાખ્યાનોમાં આપણે કહી શકીએ. અને હમ એ રીતે આ વિચારને જાગૃત રાખવાની જવાબદારી છે આપણી. હમ આ સત્યને હમ કે આ સત્ય આ છે ભાઈ. હમ ભલે ભણાવું છું ત્યાં એ જુદી વાત છે પણ અત્યારે આ સભામાં વ્યાખ્યાન કરવા આવ્યો છું તો મને કહેવા દો કે આ હમ ખોટું છે. હમ એવી હિંમતથી વાત તમે અધ્યાપન સિવાયના ક્ષેત્રોમાં તો કરી શકો છો ને, શું વાંધો છે? હમ ત્યાં તમને કોણ રોકે છે? હમ અને રોકતા હોય એમને ત્યાં નહીં જવાનું ફરીથી. બાય બાય. સાચું. એટલે એવું એક હિંમત કેળવવી પડે અને એવું કહેવું પણ પડે. બાકી તો અત્યારે તો આપણી પાસે જે છે આ ફોર્મેટમાં કે આ સિસ્ટમમાં એમાં રહીને પણ તમે જેટલું સારું કરી શકો એટલું કરવું જોઈએ. એટલે હું વિદ્યાર્થીઓને જ્યારે કવિતાઓ ભણાવવાની આવે ત્યારે પાઠ કરતા તો ખાસ શીખવું છું
છંદો શીખવવાના ત્યારે છંદોનું ગાન કરતા પણ ખાસ શીખવું કે ગઈને એની જે મજા છે શિખરણી ગાવાની કે મંદાક્રાંતા ગાવાની કે શાર્દુલ વિક્રીડિત ગાવાની એ તમે શીખો, એનો લય યાદ રાખશો ને તો પછી પંક્તિઓ આપોઆપ આવશે અને બહુ જ વાર વાંચો, એટલે એ બધું કરવું પડે. પણ એ એટલે હવે એ ઓછું થતું જાય, પણ જે કરે છે એ લોકોને મજા પડે. પંડિત યુગમાં એ ચર્ચા ચાલી ને કે ભાઈ સંગીતને ને કવિતાને કોઈ એવો સંબંધ નથી, ગાવા માટે નથી. તો એ ચર્ચાની રીતે બરાબર છે, એમાં નાનું મોટું સત્ય પણ છે, પણ દરેક છંદ અક્ષરમેળ તો ગાવા માટે જ છે. હા, ન ગાવાની વાત જ નથી, ગાઓ એટલે આખી વાત જ જુદી બની જાય. રાઈટ. એનો જે આખો લય તમને આ આવે કુંદેન્દુ તુષારહાર ધવલા તમે ગાઓ છો અને ખાલી લઘુ ગુરુ સાચવીને બોલો કે પઠન કરો, એમાં કેટલો ફેર છે. બિલકુલ. એટલે એ તો કરવું જ જોઈએ. ઇવન માત્રા મેળો ને પણ કોઈને પણ તમે ગાઈને એટલે હું એ જ કહું કે છોકરાઓને એ પણ શીખવાડું કે આ છંદો ભલે તમે લખવા માટે કે તમને અઘરું લાગે તો ના લખો, પણ જુઓ તો ખરા આવા કવિઓ આપણા ત્યાં આટલું સરસ લખી ગયા છે, એ કવિતાઓ વાંચો તમે, એનો આનંદ લો. આપણા આશિષ દેસાઈ સુરેશ જોશીના કાવ્યને ગાઈ બતાવેલ મુંબઈમાં. અચ્છા. હા, એટલે અછાંદસને પણ ગાવાના પ્રયત્નો થયા છે ને, લાઠાનું, લાભશંકર ઠાકરનું હોય કે કોઈ પણ સંગીતને કશો વાંધો નથી હોતો અને એમાં સુગ રાખવાની જરૂર નથી, એ એક વસ્તુ છે, એક ચેષ્ટા છે, એમાં શું છે. બિલકુલ. પણ એટલે છોકરાઓએ આ બધું વાંચવું જોઈએ. અને અત્યારે છે ને કાવ્ય આસ્વાદ કરતા બહુ સરસ પુસ્તકો હમણાં પ્રકાશિત થઈ રહ્યા છે. સુરેશભાઈનું તો છે જ સૌથી સરસ ગુજરાતી કવિતા, પણ હમણાં આપણે ઉદયન ઠક્કરના બહુ સરસ પુસ્તકો એવા પ્રકાશિત થયા, હસ્તાક્ષર ને ઉપહાર ને જુગલબંધી ને બધા. પછી યોગેશ જોશીનું હમણાં એક સરસ આસ્વાદનું પુસ્તક પ્રકાશિત થયું. એટલે વિદ્યાર્થીઓ જો આવું વાંચે ને તો પણ એમને કાવ્યની સમજ ખીલે અને આસ્વાદ છે ને તે કોઈ પણ અધ્યાપનની પણ ભૂમિકા છે. હા, જો અધ્યાપકે પણ એનો આસ્વાદ નહીં લીધો હોય ને તો એ સારું વ્યાખ્યાન નહીં કરી શકે. નહીં કરી શકે. બિલકુલ. વિવેચક પણ જો આસ્વાદ નહીં લીધો હોય ને તો સારું વિવેચન નહીં કરી શકે. એટલે હું દરેક પ્રશ્નોત્તર કાર્યક્રમમાં પણ કહું છું કે સુરેશ જોશી સૌ પહેલા તો ઉત્તમ સહૃદય હતા, પછી વિવેચક ન કરો. વાત કરું તો મને સિદ્ધાંત અને શાસ્ત્રમાં રસ નથી એવું નથી, પણ મને સૌ પહેલા કોઈ પણ રચનાના આસ્વાદમાં એને માણવામાં રસ છે. બિલકુલ. પછી એને જાણવાની વાત, પછી એનું શાસ્ત્ર, પછી એનો સિદ્ધાંત. રાઈટ. આ ક્રમ જો આપણે ચૂકી જઈએ તો તકલીફ થવાની છે. રાઈટ. એટલે એ તો કરવું જ જોઈએ. બહુ સારામાં સારા આસ્વાદો લખવા જોઈએ, લખાવવા જોઈએ. વિદ્યાર્થીઓ પાસે લખતું લખી લાવો. હા, વિદ્યાર્થીઓને શીખવી શકાય કે તમે આ પ્રકારના આસ્વાદ કરાવો અને તમે જાતે વ્યાખ્યાન લીધા કે આ કાવ્ય વિશે આવે, ચાલો તમે લખી લાવો. શું લખી લાવો છો? બિલકુલ. એને તમે ઇન્વોલ્વ કરો, એની સંડોવણી કરો, એની જે શિક્ષા વૃત્તિ છે એ કેળવો, એને આ રીતે જોડો તમારી સાથે. બિલકુલ. એ કઈ ને કઈ તો કરશે જ પછી, એ પણ મનુષ્ય છે ને આખરે તો. અને કળા અને સર્જન તો દરેક મનુષ્યને જોડે છે. એમાં માણસ હોવું એટલું જ જરૂરી છે, હું તો એમ કહું. તમારે કોઈ વિદ્વત્તાની પણ જરૂર નથી એવું અતિશયોક્તિ કરીને કહી શકાય. હા, બરાબર, કે સિમ્પલ મનુષ્ય છે તો એને કળામાં રસ પડશે, કવિતામાં રસ પડશે, એ કરી શકાય. પણ એટલે એના માટે મેં કીધું ને સિસ્ટમ થોડી જો છૂટ આપતી હોય ને કે સમયની મર્યાદા ના હોય, તમે કીધું કે એમ કઈ ભાઈ એક કાવ્ય સંગ્રહ ભણાવો તો 2 મહિનામાં પૂરો કરી દો અને એની પરીક્ષા લઈ લો તો એ નહીં મેળ પડે. એના માટે પૂરતો સમય આપવો પડે. પછી સંખ્યાનો એક સવાલ હોય કે ક્લાસમાં. હા, સિસ્ટમ અત્યારે સત્તાધીશોના હાથમાં છે. અને સત્તાધીશો મોટા સત્તાધીશોના હાથમાં છે. એટલે એ બહુ જ મોટો પોલિટિકલ ક્વેશ્ચન છે, પ્રોબ્લેમ છે. અને એનો સીધો ઉકેલ કોઈની પાસે નથી. લોકશાહી એનો ઉકેલ લાવે, રાજા બદલાય એટલે બધું બદલાય એવું પણ નથી રહ્યું. માત્ર તમે પોતે તમારી ભૂમિકા પર રહીને નાનું મોટું પરિવર્તન લાવી શકો, બસ. આ પ્રશ્નોત્તર કે આવી કઈ પણ ખટપટ કરવાનું કારણ જ આ છે. મારું અંગત કારણ તો આ જ છે જીતે, કે આપણે કઈ ને કઈ કરીએ આ સત્યની સાથે એની માવજત કરવા માટેની આવી કઈ કોશિશ છે આપણી, બીજું શું છે. તો એ સચવાશે. જો કશું જ નહીં કરવામાં આવે તો નહીં સચવાય, એ નક્કી વાત છે.
બરાબર. ના એટલે અમને બહુ સારું લાગે કે તમે આ ઉંમરે પણ આ બધી બાબતો માટે ચિંતિત છો અને આવું નાનું નાનું કરે, ભલે લોકો જોડાય કે ના જોડાય, પણ આ એક ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે આ બધી વસ્તુ. આપણે તો આપણા પક્ષે તો પૂરું કરી દીધું ને. યસ, આપણે આપણી જવાબદારી. મેં તૈયારી કરી, ફેસબુક પર મૂકી દીધું, આપણે અઠવાડિયા 10 દિવસથી પ્રોગ્રામિંગ કર્યું, કેવી રીતે કરીશું, રિહર્સલ કર્યું, ટેસ્ટ કર્યો, આપણા તરફથી બધું કર્યું. હવે બાકીનું કામ એમને માટે છે. રાઈટ. સન્નિધાન નહોતો કહેતો કે તને યાદ આવે કે આપણે બધું કરી દીધું જીતેન, એ વ્યવસ્થા. હવે અહીંયા આગ લાગે ને તો પણ આપણે ચિંતા નહીં કરવાની. રાઈટ. એટલે આપણે આપણા પક્ષે જેટલું થતું હતું એટલું કર્યું, એનો એક સંતોષ આપણને પણ હોય. અને કોઈક તો એનો ઉપયોગ કરનાર નીકળશે. અમારો એક પેલો વિદ્યાર્થી છે રાજેશ રબારી કરીને, એને આવું બધું બહુ સાચવી રાખ્યું છે કે કયા સાઇટ ઉપર કેટલું કોને કના લેક્ચર્સ છે, યુટ્યુબ પર કોના સરસ વિડીયો છે જોવા, આખું એને બનાવ્યું. એટલે એવા લોકો તો નીકળશે કે જે આનો ઉપયોગ કરશે ગમે ત્યાં. વિદ્યાર્થીને એવું પણ કહી શકાય કે નાની મોટી માહિતી ભેગી કર કહીએ કે સુમન શાહે શેને વિશે લખ્યું છે શોધી લાવ કહીએ. બરાબર. કાવ્ય વિશે લખ્યું છે, કાવ્ય વિશે ઓછું લખ્યું છે, વધારે લખ્યું છે, શેને વિશે શોધી લાવ કહીએ. એની માટે બહુ સરળ છે, એ શોધી શકશે. વિકીપીડિયામાં જશે એટલે એને મારે વિશે મળશે. રાઈટ. એટલે આવું બધું નાના નાના કામો બતાવો એને છે ને સાહિત્ય સંસાર સાથે જોડી દો બસ. એની માયા લાગવી જોઈએ એ પ્રમાણે. હવે જે થોડીક મિનિટો રહી છે એમાં આપણે તારી વાત કરીએ. તને પ્રશ્ન પૂછ્યો. ચોક્કસ. તે જે આ 3 પુસ્તકો કર્યા, હાજી, છંદ વિશેનું દિગેશભાઈ જેવા એક અનોખા નિબંધકાર વિશેનું અને સોનેટ વિશેનું, અત્યારે તારી શું લાગણી છે એ પુસ્તકો વિશે? અને એવો કોઈ બહુ જ ખૂણામાં પડી રહેલો વિષય અથવા તો અપરિચિત અથવા તો ખોવાઈ ગયેલો કે ભૂલાઈ ગયેલો વિષય એ વિશે તને લખવાની ઈચ્છા થતી હોય એવું કંઈક છે તારા મનમાં? ચોક્કસ, હું એની વાત કરું. એ આપણા કાવ્યના વિશ્લેષણ સાથે પણ થોડીક સંકળાયેલી વાત છે. પહેલા તો પેલા પુસ્તકો વિશે કે એ દિગીશભાઈનું પુસ્તક મેં એમએમાં જયારે ડિઝર્ટેશન કર્યું ને ત્યારે એ નિબંધોનું કરેલું, અને પછી મેં છપાયું એટલા માટે કે અત્યારે અમુક એવા જ થીસીસ હું વાંચું છું અથવા તો છોકરાઓ પાસે જોઉં છું કે બેઝિક પણ એ લોકોને આખી વાતની ખબર નથી, તો એમણે કંઈક લખી નાખ્યું એટલે એમને એક નમૂનો મળે. મેં એટલું લખ્યું છે એની પ્રસ્તાવના કે એવા લોકો માટે જ છે કે જે વિદ્યાર્થીઓ છે અને એમને કર્યો કે હું વિદ્યાર્થીઓ ત્યારે મેં આવું કર્યું હતું તો આવું કરી શકાય. બરાબર. પછી બીજું છંદ વાળું પુસ્તક છે ને, એ અમારા ત્યાં એક સંસ્કૃતના અધ્યાપક સરસ છંદ ગાતા હતા, એટલે મેં કીધું કે આપણે હું એક પુસ્તક કરું, તમે ગાઓ ને એક સીડી કરીએ, અને બહુ ચાલી, બહુ જ લોકોએ પછી એને વાંચી લીધી, એટલે એ સરસ થયું. અને આપણે બીજું જે પુસ્તક છે સોનેટ માળા ને, એ મારો એમફિલ નો પાછો થીસીસ છે, અને ત્યારે મને સોનેટ સ્વરૂપમાં રસ પડેલો. પહેલા મેં એવી રીતના નહોતા વાંચ્યા, પણ જયારે ઉમાશંકર અને સુંદરમના સોનેટ્સ મેં વાંચ્યા, અને પછી મને દુઃખ એ વાતનું પણ થયું કે એ કવિઓ જે કરીને ગયા ને સાહેબ, એવું તો અત્યારે હવે કોઈ કરશે નહીં. છંદોમાં પણ નહીં, એવા વિષયોમાં પણ નહીં, એવા સરસ યુગમો, કેવી સરસ માળાઓ, એ હવે ઇતિહાસ થઈ ગયો છે. એટલે હવે તો અત્યારે એવું કઈ થવાનું નથી. અત્યારે મને જેમાં રસ પડે છે ને, એ કાવ્યોમાં જે સામાજિક નિસ્બતની વાત આવે છે ને, એમાં કે અમુક કવિઓ અત્યારના વાસ્તવને લે, જેમ કે નીરવ પટેલ, એમની કવિતાઓ જે હમણાં જ આજે જ મેં એક કવિતા પેલી વાંચી, હું ન ડોસી, એ એક એની બહુ જાણીતી કવિતા છે કે પેલા મતદારોને કેવી લાલચ આપે અને એના માટે મતદારો કેવા વેચાઈ જાય બિચારા, અને એની કેવી પરિસ્થિતિ આપેલું મને યાદ છે. બરાબર હે ને? તો કાલે એક મતદાતા જાગૃતિ દિવસ છે, એમાં મને મામલતદાર ઓફિસમાંથી એક ભાઈ કહેવા આવેલા, અને એમને યાદ હતું કે તમે ગયા વર્ષે આ કવિતા બોલેલા ને, એ સાહેબ કાલે ચોક્કસ બોલજો, કે બહુ જ અદભુત કવિતા. એટલે મને નીરવ વિશે તું લખે ને તો બહુ સારું થશે. નાની સરખી પુસ્તિકા કરવી જોઈએ. ફૂલો વિશેનો મારો લેખ ઘણો લાંબો છે, પણ એથી પણ વિસ્તૃત રીતે વાત કરવી જોઈએ, ને આ નિસ્બતની વાત તું બહુ સારી રીતે કરી શકે. જેમાં રસ પડ્યો છે ને એમાં તું મંડી પડ બસ. બરાબર. એટલે શું છે કે જ્યારે થાય ત્યારે, અને જે છપાય ને જે થવું એ પછીની વાત છે. રાઈટ. આપણા આનંદ માટે. રાઈટ. કે ચાલો નીરવ વિશે કરવું છે બસ. હા, એટલે એવા 2-4 કવિઓ છે મારા મનમાં કે જેમને, સૌમ્ય જોશીની કવિતાઓમાં બી સામાજિક નિસ્બત બહુ સરસ રીતે જોવા મળે, એટલે મને એમાં રસ પડ્યો છે. તો એ મને પૂછવું હતું કે તમને કેવું લાગે છે કે કાવ્ય વિષય તરીકે સામાજિક નિસ્બત આવે અને કાવ્યને જળવાઈને આવતી હોય તો એ ચોક્કસ જ, એમાં કશું ખોટું નથી. સામાજિક નિસ્બત એવું જુદું પાડીએ છીએ આપણે, મનુષ્યની વાત છે,
સાહિત્યમાં કે કળામાં. મનુષ્યની વાત છે એટલે સમાજ તો ત્યાં છે ને છે. હવે તમે સમાજ પર જયારે ભાર મૂકો છો અથવા તો એના પ્રશ્નો પર ભાર મૂકો છો, એને વાચા આપો છો, તો એ સારી વસ્તુ છે. પણ એથી જો કળાને નુકસાન થતું હોય, કળા અનુભવવા જ ન મળતી હોય, તો તમે સાદો સીધો નિબંધ લખો ને ભાઈ. રાઈટ. હા, એટલે પેલું પ્રચારાત્મક બની જતું હોય કે ખાલી એટલે એ સૂત્રાત્મક બધા બની જતું પ્રશ્નો હોય. છે, તો એ રીતે પણ જોઈ શકાય આ કવિઓને. નીરવમાં પણ આપણે જોઈ શકીએ કે ભાઈ કઈ જગ્યાએ કવિ વધારે પડતા લાઉડ થઈ ગયા છે, ઉલ્કા થઈ ગયા છે. વિનયથી બતાવી શકાય કે મને એવું લાગ્યું કે અહીંયા એ લાઉડ થઈ ગયા છે, એવી રીતે બોલી શકાય. પણ બાકીનું જે કામ છે એનું, એ સત્તાની સામે આવી રીતે વાત કરવી કાવ્યાત્મક રીતે. મારા લેખમાં કાલે જ મેં લખ્યું છે કે કાવ્યશીલ છે આ રચના, એટલા માટે મને ગંભીર હોવા છતાં ગમે છે. પાબ્લો નેરુદાના કાવ્યની વાત કરી મેં છેલ્લા લેખ. કે કેળાની જે આખી અને અનેનસનો જે વેપાર કરતા હતા અને જે રીતે મોટું બજાર વિકસેલું ને જે શોષણ થતું હતું એની વાત છે એ કાવ્યમાં. તું જોજે એ લેખ જોજે. મેં આ લખ્યું છે કે ગંભીર વિષયોમાંથી છૂટવા હું કવિતામાં ગયો તો મને આવી કવિતા જડી આવી. અને મને થયું કે ના, આ તો મારે એનું કરવું જ જોઈએ, એટલે મેં અનુવાદ કર્યો, પછી એ મૂક્યો છે મેં એમાં. કહેવાનો મતલબ એ છે કે તમે નિસ્બત ની વાત જરૂર કરો અને એ કરવી જ જોઈએ. પણ મેં કહ્યું એ પ્રમાણે કે રાજાની સમીક્ષા કરી છે પણ દેખાય નહીં. બરાબર. ગોરામાં આ રીતે ચળવળ છે સ્વદેશીની અને વિદેશી કપડાની વગેરે વગેરે જે ટીકા, આ પ્રકારે જે કળા છે તેને વળગી રહીને કેટલું કામ થયું છે એમ આપણે શોધી શકીએ. કોઈ પ્રશ્ન નથી. હવે તને ફિલ્મી ગીતો કેમ ગમે છે એ મારે જાણવું, મારો બીજો સવાલ છે. હા, એ છે ને, અમુક ઉંમર સુધી તો મેં રેડિયો પર સાંભળ્યા બધા ગીતો, અને ત્યારે તો એના લયને લીધે ગમેલા, એના સંગીતને લીધે. પણ પછી એમાં જે કાવ્ય તત્વ રહેલું છે ને એની પણ મજા પડવા માંડી. ગુલઝાર હોય કે આનંદ બક્ષી હોય કે શૈલેન્દ્ર હોય કે સાહિત્ય, એ ઘણા સારા કવિઓ, કોઈ પ્રશ્ન જ બહુ નથી. સુંદર કાવ્યો, અને એ પછી ગવાયા છે એના લીધે એટલા સરસ રીતે હૃદયમાં ઉતરી જાય અને એક શાંતિ આપે મનની. એટલે રાત્રે ઘણી વાર અમે લોકો પણ અગાસી પર સુવા જઈએ, ત્યારે ઉનાળો હોય ને ત્યારે, અને ત્યારે એ પેલા છાયા ગીત પર જે ગીતો આવતા આકાશવાણીના, અને એમાં મુકેશના કે રફીના અવાજમાં કે લતાના અવાજમાં આવા કોઈ સરસ ગીતો વાગે અને જે મજા પડે, જે આનંદ આવે, એ બધું અદ્ભુત છે. શનિ રવિ બે દિવસ ઇન્ડિયન આઇડોલ અમે લોકો જોઈએ છે, 3 જણ. બહુ જ ગમે છે મને, એટલું સરસ ગાય છે. પાર્ટિસિપન્ટ તો બહુ જ સારા ગાયકો છે, બહુ જ સારા ગાયકો છે. ફિલ્મી ગીત તમને લાગે જ નહીં કે ફિલ્મી ગીત છે. હવે અરિજીતનું ગાય કે શ્રેયા જે સામે બેઠી છે જજ તરીકે તેનું ગાય, પણ એને એટલી બધી હરકતો ઉમેરી હોય એમાં, એ બધી પોતાનું બનાવી દીધું હોય. એટલે આ બધી જે કળા જોવાની મજા આવે છે ને, એ બહુ આનંદ છે એનો. એટલે એમ જ રસ પડતો ગયો. તમે કીધું ને કે કેમ રસ પડ્યો મને, અને હમણાં પછી રીટાને પેલું કેરીઓકેનું જરા એ થયેલું તો અમે લઈ આવ્યા, અને પછી અમે ગાવાનું શરૂ કર્યું, ત્યારે અમને ખબર પડી કે આમાં તો બહુ જ મજા છે, આ લોકોએ બહુ જ અદભુત રીતે ગાયું છે. તો એ રીતના રસ પડવા માંડ્યો. એટલે અમે જૂના ફિલ્મી ગીતો સાંભળી અને ક્યારેક ગઈએ પણ ખરા આવી રીતના, એમ અમે રસ લેતા થયા છીએ. અને મને એવો ખ્યાલ છે આછો પાત્રો કે સંવિધાનના શિબિરોમાં તમે લોકો બેઠકો પૂરી થઈ ગઈ હોય પછી અંતકડી રમતા હતા, ખરી વાત? અને કાવ્ય પઠન, ત્યારે તો અમને કાવ્ય પઠન કરવાની બહુ જ મજા આવતી. હું ને અજીત ને બધા, રમેશ પારેખના કાવ્યો અને બધા યાદ રહી ગયેલા, અને એટલું બધું એનાથી મજા કરી. એટલે કવિતામાં રસ મને ત્યારથી જ પડેલો કે અદભુત છે આપણા ત્યાં કવિતાઓ, કવિઓ. કરવું જ જોઈએ. અને આ વિદ્યાર્થીઓ એમાં રસ લેતા થાય એવું આપણે કરવું છે. વાતાવરણમાં લઈ જાઓ, એને એનો મોહ લગાડો, માયા લગાડો, એને એની મોહિની થઈ જાય. આ મોહિની ના લાગી હોય તો આ ઉંમરે હું શું કરવા આ મગજમારી કરું બેઠો બેઠો, વિચાર. મગજમારી શબ્દ પણ બરાબર નથી. પણ એટલે ઘણા લોકોને એમ થાય કે આ શા માટે આ બધું કર્યા કરતા, પણ તમે જે કહો છો ને કે આ મોહિની અને સાહિત્ય ને તમે આમ એના માટે નિસ્બત છે, તમને એના માટે ચિંતા છે કે ભાઈ શું થશે. હું સાદું કહેતો હોઉં છું, એ લોકોને સમજાય એવું કે ભાઈ બીજું કઈ આવડતું નથી એટલે આ કરું છું. તો જીતેન, બહુ જ આનંદ આવી ગયો. આશા રાખીએ કે આપણા સૌ મિત્રોને પણ બહુ જ મજા પડી હશે.
જે સાંભળશે ભવિષ્યમાં એને પણ મજા પડે. તમે કીધું ને કે પેલું ટ્રેનમાં મળી ગયા હોય અને વાતચીત કરીએ, એ ટાઈપની આપણી વાતચીત રહી, એટલે મને બી બહુ જ મજા પડી. પેલી કઈ ભારેખમ ચર્ચાઓના બદલે આમ સરસ વાતચીત આખી થઈ અને એમાંથી કાવ્ય ઘણી વસ્તુઓ વિશ્લેષણ. પહોંચે ને, જ્યારે વ્યાખ્યાન કરવાની જગ્યા હોય ત્યારે વ્યાખ્યાન કરી શકાય, અને કોની સામે કરો છો તે પણ જોવાનું હોય છે. રાઈટ. હું 10 વિદ્વાનોની સામે વ્યાખ્યાન કરું, એનું એ જ વ્યાખ્યાન, એનો એ જ વિષય હું 100 વિદ્યાર્થીઓ આગળ કરું ત્યારે જુદી રીતે કરું, જુદી રીત હોય અને 1000ની આગળ કરું ત્યારે એથી જુદી રીતે કરું. રાઈટ. આ તમારી પાસે આવડત છે, તમારી એટલે પાસે. આજે એવું થયું, પહેલા તમને ક્લાસમાં સાંભળાય એના બદલે આજે હું એકલો બેઠો હતો અને આપણે જે ચર્ચા કરતા હતા ત્યારે આખી વાતો જુદી રીતે આવી, એટલે એ મજા પડી મને. તો એ જમાનો પણ યાદ આવી ગયો ક્લાસમાં તમારી સામે. તારો આભાર તો માનવાનો ન હોય. મને બિલકુલ. તારા માટે હંમેશા ગર્વ થયો છે કે અરે તું ત્યારે પણ જુદો હતો, અધ્યાપક તરીકે પણ જુદો છે. થેન્ક યુ સર. વસ્તુ છે. થેન્ક યુ. સૌનો આભાર, શ્રોતા દર્શક મિત્રોનો. અને Yes. વળી પાછા આવા કોઈ ઉપક્રમમાં મળીશું. આવજો. થેન્ક યુ વેરી મચ સર. આવજો સર. બાય. આવજો. બાય.